સૌને મારા નમસ્કાર. આજે આપણે જોઈશું ધોરણ 12 ગુજરાતીના રૂઢિપ્રયોગ જે પુસ્તકમાં આપેલા છે. તો સૌ પ્રથમ, હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું, ચોરી કરવી. સોપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી. છોભેલું પડવું, શરમ સંકોચ થવો. હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી કે કલ્પના કરવી. જાગ્યાતાથી સવાર એટલે કે નવી સ્વરથી શરૂઆત કરવી, નવી સ્વરથી પ્રારંભ કરવો. ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળ ભૂલી જવું. લોહી ઉકળી જવું, ગુસ્સે થઈ જવું. પગ મણમણના થઈ જવા, મન ખિન્ન થઈ જવું. ભાંજગળ ચાલવી, મનોમંથન કરવું. થોતવાઈ જવું, ભાવાવેશમાં બોલી ન શકવું. ગડગડા થઈ જવું, રડમસ થઈ જવું. હાથ વાટકો થવું, નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું, હાથથી જવું, બગડી જવું. લાઠી કરવી, મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું, સખત મહેનત કરવી. ભડકી જવું, ખાઈ જવું. ઘોડાગંઠિયા કરવા, મનોમંથન કરવું, કલ્પના કરવી. ચણચણાટી થવી, તાલાવેલી થવી. આભ ફાટવું, ખૂબ દુઃખ પડવું. બોર જેવા આંસુ ટપકવા, ચોધાર આંસુએ રડવું. પડખું સેવવું, સહેવાસ કરવો. દેન હોવી, હિંમત હોવી. ખરો કરવો, શોક વ્યક્ત કરવો એટલે દુઃખ વ્યક્ત કરવું. ગળચવા ગળવા, બોલતા અચકાવું. કળી જવું, જાણી જવું. મહડે ચડવું, સામે સ્પર્ધામાં ઉતરવું. તો ધોરણ 12ની ગુજરાતી પુસ્તકમાં આપેલા રૂઢિપ્રયોગ જે છે એ બધા જ અહીંયા આપી દેવામાં આવ્યા છે. આની સિવાય કોઈ પણ બાકી રહેતા નથી, પરંતુ નવનીતમાં ઘણા બધા આપેલા છે, તો એ તમારે જોઈ લેવાના રહેશે. આપે આ વિડીયો જોયો તે બદલ આપનો આભાર. ધન્યવાદ.